વેલકમ બેક। ગરીબો માટે અન્નદાતા બની છે ગુજરાતની સરકાર, જ્યાં 12 કલાક સુધી કાળી મજૂરી કર્યા બાદ પણ ગરીબોને અન્નનો કોળિયો પણ નથી પરવડતો। પોતાના સંતાનોની ભૂખ સંતોષવા પાણી પીને જીવન ગુજારવું પડી રહ્યું છે। તેવા સમયમાં ગુજરાતની આ સરકાર સાચા અર્થમાં ગરીબોની અન્નપૂર્ણા બનીને સામે આવી છે। ત્યારે શું છે અન્નપૂર્ણા યોજના અને કેવી રીતે કરે છે કામ, જોઈશું આ અહેવાલમાં। ગુજરાતમાં શ્રમિક મજદૂરોનો એક સૌથી મોટો વર્ગ છે, જેઓ રાત દિવસ કાળી મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે। સવાર થતાની સાથે જ રોજગારી માટે લાંબી લાઈનોમાં ઊભા રહે છે। કાળી મજૂરી કર્યા બાદ પણ તેમને પૌષ્ટિક ભોજન નથી મળતું। તેવામાં ગુજરાત સરકારે સરાહનીય મિશન હાથ ધર્યું। ગરીબોને પૌષ્ટિક ભોજન પૂરું પાડવા શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરી, જે અંતર્ગત ગરીબોને માત્ર 10 રૂપિયામાં પૌષ્ટિક અને વિટામિનથી ભરપૂર ભોજન મળી રહ્યું છે। રાજ્ય સરકારે અન્નપૂર્ણા યોજનાની સંપૂર્ણ જવાબદારી અક્ષય પાત્રને સોંપી છે, જે સંસ્થા સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ધારાધોરણો પ્રમાણે ભોજન તૈયાર કરે છે। ભોજન તૈયાર થયા બાદ તેને જુદા જુદા વાહનો દ્વારા અમદાવાદ શહેરની 81 જેટલી અલગ જગ્યાઓ પર લઈ જવામાં આવે છે, જ્યાં માત્ર ને માત્ર 10 રૂપિયામાં શ્રમિકોને પીરસાય છે શુદ્ધ અને પૌષ્ટિક ભોજન। ભોજન એટલું સ્વાદિષ્ટ હોય છે કે ખુદ શ્રમિકો જ ભોજનની ગુણવત્તા પર ઓવારી ગયા છે। અહીંયા સાહેબ જમવા માટેનું એકદમ સારું છે, અને ખાસ કરીને તો જે દાહોદ ગોધરા પંચમહાલથી બહારથી જે મજૂરો આવતા હતા ને એમને જે અગવડ ઊભી થતી હતી, જે 40-50 રૂપિયામાં રોજ ભોજન એમને કરવા જવું પડતું હતું ખાવા માટેનું, એક ટાઈમ 10 રૂપિયામાં ભોજન સારું શુદ્ધ મળે છે, અને મજૂરોને એ બાબતનો બહુ ઘણો એવો લાભ મળે છે। શ્રમિક અન્નપૂર્ણા યોજના કે જ્યાં જે શ્રમિકો છે તેમને 10 રૂપિયામાં સાત્વિક ભોજન આપવામાં આવે છે, અને અમદાવાદ શહેરમાં કુલ આવા 41 કાઉન્ટર બનાવવામાં આવ્યા છે કે જ્યાંથી આ રીતના તેમને સાત્વિક ભોજન મળી રહે છે। ભોજનમાં એટલે કે 10 રૂપિયામાં દાળ ભાત રોટલી અને એ સિવાય ચટણી અને મરચાં આપવામાં આવે છે। અને જેટલા પણ જે શ્રમિકો છે એમની સાથે વાત થઈ અને તે તમામનું કહેવું છે કે 10 રૂપિયામાં આવું ભોજન ક્યાંય ના મળે। શ્રમિકોની અન્નદાતા બની ગુજરાત સરકારની સાથે અક્ષય પાત્ર પણ કામ કરી રહી છે। આ સંસ્થામાં માત્ર શ્રમિકો માટે જ નહીં, પરંતુ મધ્યાહન ભોજનના બાળકો માટે પણ ભોજન તૈયાર થાય છે। ના માત્ર અન્નપૂર્ણા યોજના, પરંતુ અમદાવાદની જે સરકારી શાળાઓના બાળકો માટે ચાલતી મધ્યાહન ભોજન યોજના અંતર્ગત પણ આ રસોડામાં ભોજન બનાવવામાં આવે છે। એટલે કે એક દિવસમાં લગભગ 1.5 લાખથી 2 લાખ જેટલા માણસોનું અહીંયા જમવાનું બનાવવામાં આવે છે। ત્યારે આ મહાકાય રસોડું કઈ રીતનું છે અને ત્યાં કઈ રીતના તૈયાર થાય છે રસોઈ તે જોઈએ। અક્ષય પાત્ર સંસ્થા દ્વારા સંચાલિત આ રસોડામાં એક દિવસમાં 1.60 લાખ લોકો માટે રસોઈ તૈયાર કરવામાં આવે છે, અને એ પણ માત્ર 5 થી 6 કલાકના સમયગાળામાં। 3 માળની અંદર આવેલા આ વિશાળ રસોડાને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં બીજા માળ પર શાકભાજીને ક્લોરીનયુક્ત પાણીમાં સાફ કરી કાપવાથી લઈ રસોઈ બનાવવા પહેલાની તમામ કામગીરી અહીં કરવામાં આવે છે। જે બાદ પહેલા માળ પર વિશાળ ચૂલાઓ પર રસોઈ બનાવવામાં આવે છે, જ્યારે તેની નીચેના માળે રોટલી બનાવવી અને ભોજનને પેક કરવાની કામગીરી કરવામાં આવે છે। અક્ષય પાત્રના મેગા રસોડામાં રોજ 1.5 લાખથી પણ વધુ લોકો માટે ભોજન તૈયાર કરવામાં આવે છે, જેમાં રોજના 5 ટન ચોખા, અંદાજિત 5 ટન ઘઉંનો લોટ, 3 ટનથી વધારે દાળ, 8 થી 9 ટન શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે। જો કે અક્ષય પાત્રમાં તમામ ચીજ વસ્તુઓ પર પણ ખાસ પ્રકારનું ધ્યાન રાખવામાં આવે છે। વસ્તુની ખરીદી બજારને ધ્યાને રાખીને કરવામાં આવે છે, કે જેમાં ગુણવત્તા અને કિંમત બંનેને પ્રાધાન્ય આપવામાં આવે છે। આ તમામ પ્રકારની ચોકસાઈ માટે ખાસ ટીમ પણ બનાવાય છે, જે દરેક ચીજ વસ્તુની ગુણવત્તા ચેક કરી તેમને ખરીદે છે।
કેમેરામેન દશરથ ઠાકુર અને સંજય જાદવ સાથે નરેન્દ્ર રાઠોડ, VTV ન્યૂઝ, અમદાવાદ. અક્ષય પાત્ર એટલે કે ક્યારેય પણ ભોજન ન ખૂટે તેવું પાત્ર. આ ઉક્તિને સાર્થક બનાવવાનું કામ ગુજરાત સરકારે અને અક્ષય પાત્રએ કહ્યું છે. ત્યારે ક્યારેય ન ખૂટનારું અન્નનો આ ભંડાર કેવો છે અને કેવી રીતે થાય છે તેની અંદર કામ જોઈએ આ અહેવાલમાં. મહાભારતમાં અક્ષય પાત્ર શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનો મતલબ થાય છે કે ક્યારેય પણ ભોજન ન ખૂટે તેવું પાત્ર. અહીંના રસોડામાં થતું કામ તેના નામને પણ ચરિતાર્થ કરી રહ્યું છે. લાખો લોકો માટે રસોઈ તૈયાર કરવામાં આવતી હોવાથી અહીં આધુનિક યંત્રોનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ બહારથી આવતા 8-9 ટન શાકભાજીને પણ ક્લોરીનના પાણીમાં સાફ કરવામાં આવે છે. ત્યારબાદ તેની કાપણી કરી તેને પાઇપલાઇન દ્વારા પહેલા માળ પર મોકલવામાં આવે છે. આવી જ રીતે ચોખા સહિતની વસ્તુઓને અહીં સાફ કરી પાઇપલાઇન દ્વારા નીચે મોકલવામાં આવે છે, જે બાદ તેનો વિવિધ વિશાળ વાસણોમાં શાક, દાળ, ભાત સહિતની રસોઈ તૈયાર કરવામાં આવે છે. આ તમામ રસોઈ 90 થી 100 ડિગ્રીના તાપમાને પકાવવામાં આવે છે, જેથી ભોજનમાં રહેલા બેક્ટેરિયાનો નાશ થાય. જે પણ રો મટીરિયલ્સ લઈને વેજીટેબલ જેટલું પણ રિસીવ થાય છે એ દરેક વસ્તુ ઉપર ક્વોલિટી પેરામીટર ડિસાઇડેડ છે એઝ પર FSI કે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ ઓફ ઇન્ડિયાના જે પણ ગાઈડલાઇન્સ છે, જે મુજબ વેજીટેબલ્સ રિસીવ થતા હોય અમારા, તે પ્રમાણે એક્સેપ્ટન્સ રિજેક્શન એ પ્રમાણે અમે જોતા હોઈએ. અને જો એ રિસીવ હોય અને પેરામીટર્સની અંદર આવતા હોય તો અમે એને રિસીવ કરીએ. અને એના પછી અમે જે જુદી જુદી પ્રોસેસ છે, જે રીતે કે વેજીટેબલ અમારી વોશિંગની, પછી ક્લોરિનેશનની, સોર્ટિંગ અને પછી પીલિંગ, એટલે કે કોઈ પણ બટાકા કે કોઈ પણ વસ્તુ ઉપરથી જે છાલ ઉતારવાની હોય, અને એના પછી એની કટિંગ અને વોશિંગ કર્યા પછી અમે કુકિંગ માટે યુઝ કરતા હોઈએ છીએ. મહત્વનું છે કે વિશાળ માત્રામાં એક સાથે તૈયાર થતી આ રસોઈનો સ્વાદ જળવાઈ રહે તે માટે રસોઈયાની એક ટીમ ખડેપગ રહે છે અને વારંવાર ભોજનને ચેક કરવામાં આવે છે. અહીં ભોજન તૈયાર થયા બાદ ફરી તેને નીચેના માળે પાઇપલાઇન દ્વારા લઈ જવામાં આવે છે, જ્યાંથી ભોજનને અલગ અલગ ડબ્બાઓમાં પેક કરી વાહન મારફતે તેને જુદી જુદી જગ્યાઓ પર મોકલવામાં આવે છે, જ્યાં નિર્ધારિત સ્થાન પર લોકોને ભોજન પીરસવામાં આવશે. મહારસોડાનો આ જે મુખ્યનો મહત્વનો જે ભાગ છે કે જ્યાં કુકિંગ કરવામાં આવે છે, જ્યાં રસોઈ તૈયાર કરવામાં આવે છે. એક તરફ જ્યાં દાળ અને શાક બનાવવામાં આવે છે, તો બીજી તરફ જે ચાવલ એટલે કે ભાત અને પુલાવ સહિતની જે વસ્તુઓ હોય છે એ બનાવવામાં આવતી હોય છે. અને ત્યારબાદ એ તમામ વસ્તુને પેકિંગ માટે લઈ જવામાં આવતી હોય છે. ત્યારે આ એક જે તપેલાની જ વાત કરવામાં આવે તો જે કાચા એટલે કે જે ભાત હોય છે, ઉપરનો જે ડિપાર્ટમેન્ટ છે ત્યાંથી આના થકી ડાયરેક્ટ આ તપેલાની અંદર પડે છે. અને ત્યારબાદ એને લગભગ 15 થી 20 મિનિટ સુધી એને પકાવવામાં આવે છે. અને એનું જે ટેમ્પરેચર હોય છે 90 થી 100 સુધીનું જે ટેમ્પરેચર હોય છે એ રાખવામાં આવે છે. એના માટેની એક એક્સપર્ટ ટીમ પણ છે. એ ટીમ દ્વારા એને તૈયાર કરવામાં આવે છે. આ એક તપેલાની જ વાત કરવામાં આવે તો આ એક તપેલામાંથી 1000 બાળકો અથવા તો 1000 જે લોકો છે તે જમી શકે એ રીતનું એક એમનું જે મેજરમેન્ટ હોય છે એ તૈયાર કરવામાં આવે છે. રાઈસ અને જે પુલાવ હોય છે તૈયાર થઈ ગયા બાદ એક સિસ્ટમ બનાવવામાં આવી છે, જે ગ્રેવિટી પર ગુરુત્વાકર્ષણ બળનો જે નિયમ છે એના પર જ તૈયાર થયેલો છે, કે ઉપરથી સેકન્ડ ફ્લોર પર, સેકન્ડ ફ્લોરથી એકદમ ગ્રાઉન્ડ ફ્લોર છે કે જ્યાંથી પેકિંગ થાય છે. એટલે વધારે મહેનત વગર જે તૈયાર થયેલા ભાતને ડાયરેક્ટ આ સિસ્ટમ થકી નીચે લઈ જવામાં આવે છે અને એ ભાત તૈયાર થયા બાદ નીચે તેનું પેકિંગ કરવામાં આવે છે. એટલે ખરા અર્થમાં જે એની સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે, એક મહારસોડું જે શબ્દ ઉપયોગ કરવામાં આવે છે એને ખરેખર છાજી રહી હોય એવું અહીંયા દેખાઈ રહ્યું છે. મહત્વનું છે કે રસોઈની તમામ કામગીરી દરમિયાન સુરક્ષા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે. જેટલા પણ લોકો કામ સાથે સંકળાયેલા હોય તેમને હાથ, મોઢું, માથું અને પગ ઢંકાય તે રીતે ખાસ સ્મોક પહેરાવવામાં આવે છે. સાથે જ ભોજન બનાવનારની સેફટી અંગે પણ ધ્યાન આપવામાં આવે છે. હવે આપણે વાત કરીશું અક્ષય પાત્રના મેગા કિચનની મશીનરીની ગોઠવણ અંગે.
તેમાં પણ ખાસ કરીને રોટલી બનાવવા માટેના મશીન અંગે કે જે ગણતરીની મિનિટોમાં જ હજારો રોટલીઓ તૈયાર કરે છે. એક મશીન 1 મિનિટ 700 રોટલી. આ આંકડાઓ અક્ષય પાત્રમાં મેગા કિચનમાં આવેલા મેગા રોટી મશીનનો, જેમાં માત્ર એક જ કલાકમાં 40,000 થી પણ વધુ રોટલીઓ તૈયાર કરવામાં આવે છે. 1.5 લાખ લોકો માટે અહીં 5 લાખ જેટલી રોટલીઓ તૈયાર કરવામાં આવે છે, જે અંદાજિત 7-8 ટન લોટમાંથી તૈયાર કરવામાં આવે છે. આટલી માત્રામાં લોટ તૈયાર કરવા માટે પણ વિશાળ મશીનો રાખવામાં આવ્યા છે, જેમાં 75 કિલોગ્રામ લોટ એક સાથે ગુંદવામાં આવે છે, જે બાદ તેને રોટલીના મશીનમાં નાખવામાં આવે છે. એક બાદ એક પ્રોસેસથી નીકળીને તમામ રોટલીઓ ગણતરીની સેકન્ડમાં જ બહાર આવી જાય છે. મેગા કિચનની એક ખાસ બાબત એ છે કે જેનું સૌથી મહત્વનું પાસું છે તે છે તેની અહીંયાની જે રોટી બનાવવાની પદ્ધતિ છે તે. કારણ કે સામાન્ય રીતના રોટલી બનાવવામાં સૌથી વધારે સમય જતો હોય છે, પરંતુ આ જે મહાકાય કિચન છે એની અંદર જે રોટલી બનાવવામાં આવે છે એ એક મહાકાય મશીનથી બનાવવામાં આવે છે અને એના માટેની સમગ્ર એક પ્રોસેસ છે કે જેમાં સૌપ્રથમ લોટ નાખવામાં આવે છે, ત્યારબાદ તેની પ્રોપર ગોળ આકારમાં એ કપાય છે અને એ કપાઈને એક એની પ્રોપર જાડાઈ જળવાઈ રહે એ માટેનું ખાસ અહીંયા ધ્યાન આપવામાં આવ્યું છે. અને ત્યારબાદ એ રોટલી ગરમ થયા બાદ ધીરે ધીરે આગળ જાય છે અને એના માટેનો પણ એક ચોક્કસ સમયગાળો છે અને એ પ્રમાણે સમગ્ર રોટલી તૈયાર થાય છે. એટલે કે એક સંપૂર્ણ પ્રોસેસમાંથી પસાર થયા બાદ એ રોટલી એના અંતમ જે ગરમ થયા બાદ એના પર જે ઘી ચોપડવાનું હોય એ સહિતની તમામ પ્રોસેસ પૂર્ણ થયા બાદ સમગ્ર રોટલીને અહીંયા પેક કરવામાં આવે છે. અને જે મહાકાય મશીનમાં રોટલી તૈયાર થાય છે એ મશીનની સૌથી મોટી ખાસિયત એ છે કે 1 મિનિટમાં લગભગ 700 થી 800 રોટલીઓ અહીંયા તૈયાર કરવામાં આવે છે અને એ રોટલીઓને સમગ્ર દિવસમાં લગભગ 1.5 થી 2 લાખ રોટલીઓ આ મશીનમાં તૈયાર થાય છે. 1 મિનિટમાં 700, 1 કલાકમાં લગભગ 40 થી 50,000 રોટલી અહીંયા તૈયાર કરવામાં આવે છે. અને એ જ કારણ છે કે ખૂબ જ ઓછા સમયગાળામાં લગભગ 1.5 લાખ જેટલા લોકોને થઈ શકે એટલી રોટલીઓ આ મહાકાય મશીન તૈયાર કરે છે. મહત્વનું છે કે તમામ રસોઈ તૈયાર થયા બાદ તેનું ટેસ્ટિંગ પણ કરવામાં આવે છે, જેથી કરીને જાણી શકાય તે રસોઈ યોગ્ય રીતે તૈયાર થઈ છે કે નહીં. રસોઈના ટેસ્ટિંગ માટે પણ એક ટીમ રાખવામાં આવી છે, જે ભોજનને ચાખ્યા બાદ તેને 1 થી 10 માર્ક્સ આપે છે અને જો ભોજન યોગ્ય ના બન્યું હોય તો ફરીથી તેમાં સુધારો કરવામાં આવે છે. આ ઉપરાંત ભોજનમાં કેલરીનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. નાના બાળકો માટે 450 થી 500 કેલરી વાળા ખોરાક અને મોટા બાળકો માટે 800 કેલરી વાળો ખોરાક તૈયાર કરવામાં આવે છે, જ્યારે મોટી ઉંમરના લોકો માટે 1700 કેલરી વાળું ભોજન तैयार કરવામાં આવે છે. एक पैनल है जिसमें कमेटी मेंबर्स होते हैं, प्रोडक्शन के लोग होते हैं, क्वालिटी के लोग होते हैं. वो सेंसरी करते हैं उस फूड को और सेंसरी करने के बाद उसको एक स्केलिंग है, एक से 10 के स्केल पे रेट किया जाता है. उसके अंदर खाना कैसा लग रहा है, स्वाद कैसा है, अपीयरेंस कैसा है, फ्लेवर कैसा है, रोटी सही तरीके से कुक हुई है या नहीं हुई है, चावल सही तरीके से पका है या नहीं, दाल की जो विस्कोसिटी है वो बराबर है या नहीं, वो सारी चीज़ें वहाँ पर स्केल की जाती है और उसके बाद ही खाना डिस्पैच होता है. અક્ષય પાત્રની અમુક ખાસિયતો પર જો ધ્યાન આપવામાં આવે તો અહીં બોઇલર થકી રસોઈ પકવવામાં આવે છે. આ સિવાય વધેલી રસોઈ અને વેસ્ટ કચરામાંથી બાયોગેસ પણ ઉત્પન્ન કરવામાં આવે છે, જેનો ઉપયોગ પણ રસોઈ પકવવા માટે કરાય છે. મહત્વનું છે કે મહારસોડામાં એક સાથે 80 જેટલા લોકો રસોઈ બનાવે છે અને કલાકોમાં રસોઈ તૈયાર કરી લાખો શ્રમિકોના મુખ સુધી પહોંચાડે છે. ત્યારે ગુજરાત સરકારનું આ અક્ષય પાત્ર હાલ સરાહનીય સાબિત થયું છે. કેમેરામેન દશરથ ઠાકોર અને સંજય જાદવ સાથે નરેન્દ્ર રાઠોડ, VTV ન્યૂઝ, અમદાવાદ.